હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવશું એક સરસ એવી લસણ અને ટમેટાની ચટણી। તો આ ચટણી ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને આ ચટણી છે ને તમે ઇડલી, ઢોસા, થેપલા, રોટલી કે રોટલા કે પૂરી કોઈ પણની સાથે ખાઈ શકાય તેવી સરસ બને છે ચટણી। અને અત્યારે આપણે ઉનાળો છે એટલે નકરા લસણની ચટણી આપણે બનાવીને તો ગરમ પડે એટલે આપણે ટમેટા નાખીને બનાવશું। ટમેટાની ચટણી બહુ જ સરસ બને છે અને આ ચટણી તમે સ્ટોર કરીને 2 દિવસ રાખો ને તો 2 થી 3 દિવસ કાંઈ ન થાય એવી સરસ ચટણી બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। આ ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ તો આ મીડિયમ સાઇઝના 3 ટમેટા છે તેને આપણે કટકા કરીને લઈ લીધા છે અને મિક્સર જારમાં લઈને પીસવાના છે। અને આદુ મરચા છે એને થોડા એવા આપણે ક્રશ કર્યા છે અને થોડી એવી આટલી કટકી રાખી છે। અને આ છે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 ચમચી તીખું મરચું અને 2 ચમચી કાશ્મીરી મરચું, તીખી ન થાય એટલા માટે, 1 ચમચી મીઠું છે અને જીરું 1/2 ચમચી છે। આપણે આ ચટણીમાં જીરાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે। અને આ 1 વાટકી એવું ધાણા ભાજી છે લીલા સુધારેલા। તો ચાલો આપણે ટમેટાની ગ્રેવી કરી લઈએ। જો આપણી આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ પેસ્ટ બનાવી નાખવાની, કોઈ કણીયામાં ન રહી જવી જોઈએ। તો ચાલો આપણે પહેલાં તો એક પેન ગેસ ઉપર મૂકી દીધી છે ગરમ થવા અને આમાં થોડુંક તેલ પણ આપણે વધારે રાખવાનું। તો આમાં 1.5 ચમચો તેલ નાખું છું, જો આ ચમચાનું માપ છે અને આપણે વજનમાં ગણીએ ને તો 150 ગ્રામ તેલ થાય, 1.25 કે 150 ગ્રામ એટલું થાય તેલ। આ 2 દિવસ 3 દિવસ રાખવી હોય ખરાબ ન થાય એના માટે આપણે તેલ થોડુંક વધારે રાખવાનું। આપણું ગરમ થઈ ગયું છે અને ફૂલ ગરમ નથી કરવાનું, મીડિયમ સાઇઝ કરવાનું છે। તો પહેલાં આપણે જીરું ઉમેરી દઈએ। જીરું ઉમેર્યા બાદ આપણે લસણની કટકી અને મરચાંની પેસ્ટ હતી એ ઉમેરી દઈએ। અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે કેમ કે આ લસણની પેસ્ટ ની હોય ને એટલે બળી જાય। એમાં આપણે હિંગ ઉમેરી દઈએ। થોડું એવું ગરમ તેલ છે તો આપણે થોડું એવું સાતળી લઈએ, પછી પાછો ગેસ ચાલુ કરશું। હવે ગેસ ચાલુ કરી અને મીડિયમ ગેસ રાખવાનો, હાવ સ્લો। લસણની કચાશ ન રહીએ એ રીતે આપણે સાતળવાનું છે। હવે લસણ આપણું સતળાઈ ગયું છે તો આપણે હળદર ઉમેરી દઈએ અને આ તીખું મરચું ઉમેરી દઈએ, આ કાશ્મીરી મરચું ઉમેરી દઈએ, એમાં આપણે ધાણા જીરું ઉમેરી દઈએ, એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ। મીઠું આમાં સહેજ અમથું તમારે ચડિયાતું રાખવાનું અને સાથે જ આપણે ગ્રેવી ઉમેરી દઈશું। આપણે મરચું લાલ મરચું બળે નહીં ને એટલા માટે હવે થોડો એવો ગેસ ફૂલ કરવાનો, સહેજ અમથો જ। જો વધારે ફૂલ ગેસ હશે ને તો એકદમ આનું પાણી બળી જશે અને ગ્રેવી ટમેટાની કાચી રહી જશે। થોડું એવું આપણે પાણી ઉમેરશું, લસણ અને ટમેટું સરસ ચડી જાય। જો આપણું બધું જ પાણી આમાં જે ટમેટાનું હતું એ પણ બળવા આવ્યું છે ને, થોડુંક આપણે નાખ્યું હતું પાણી ગ્રેવી સરસ ચડી જાય ને માટે। તો હજી આપણે થોડી વાર રહેવા દઈશું। આમાં બધો જ પાણીનો ભાગ બળી જાય ને એટલે પછી બગડે નહીં ચટણી। જો તમારે પાણીનો ભાગ રહી જશે ને તો બગડવાની બીક રહે, એટલે એકદમ સરસ પકાવી જ લેવાની। આ તમારે આપણે કાયમિકને માટે રોટલી એ ખાવામાં પણ હાલે ચટણી। હવે એમાં થોડાક આપણે સ્વાદ આવે એ માટે ધાણા ચટણી થાય છે તો આપણે નાખી દઈએ, પછી ઉપરથી આપણે પાછા ઉમેરશું। આ ચટણીને 15 મિનિટ જેવું લાગે વાર પાકતા। જો જાજી હોય તો જાજી વાર લાગે, થોડી હોય તો થોડી વાર લાગે। આપણે આટલી બનાવી છે તો આમાં 15 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે। અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો
અને આ ચટણીની રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. જો આપણે 5 જ મિનિટની વાર છે. સરસ એવું તેલ મંડે ને છૂટું પડવા એટલે ચટણી આપણી તૈયાર. તેલ છૂટું પડી જવું જોઈએ આમાં. જ્યાં લગી તમારે પાણીનો ભાગ હશે ને ત્યાં લગી તેલ નહીં છૂટું પડે. હજી થોડા થોડા બબલ્સ આવે છે એટલે આપણે થોડી વાર રહેવા દઈશું. હવે આ ચટણીમાં મીઠાશ આવે થોડીક એવી એટલા માટે આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું. જો વધારે મીઠી ભાવતી હોય તો વધારે ઉમેરાય ખાંડ, અને હાવ મીઠી ન ભાવતી હોય તો જરાય ન ઉમેરી તોય ચાલે. પણ આ ટમેટા છે એટલે સેજ ખટાશ પડતા હોય તો થોડીક એવી આપણે ખાંડ ઉમેરીને તો સારો ટેસ્ટ આવે. જો આપણા બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે. જો આપણા બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને આપણું તેલ પણ એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે. તો આપણી ચટણી અત્યારે તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને બાઉલમાં કાઢી લઈએ. આવી રીતે કોઈ પણ એક સ્ટીલના વાસણમાં પહેલાં આપણે કાઢી લેવાની. આ ગરમ ગરમ પ્લાસ્ટિકમાં કે એમાં નહીં નાખવાની. અને હા, ચટણી સ્ટોર કરો ને તોય આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં કે એમાં નહીં રાખવાની, નહીં તો ખરાબ થઈ જાય. કાચનું કોઈ પણ ડબ્બો કે બાટલી કે એવું કાંઈ હોય તો એમાં જ રાખવાની ચટણી, એટલે એમાં સરસ રહે. આમાં ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી તો એકદમ સરસ એવી ટમેટા લસણની ચટણી બનીને તૈયાર છે. તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.